ખેડા જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને કારણે ભારે નુકસાન, ડાંગર અને બાજરીના ઊભા પાકો થયા જમીનદોસ્ત। ઠાસરા તાલુકામાં બાજરી અને ડાંગરના હજારો હેક્ટરમાં ઊભા પાકો જમીનદોસ્ત થયા। નેશ, અકલાચા, ડુનાન્દ્રા, કાલસર, આગરવા, રખિયાલ, બદરાસા વિસ્તારમાં ભારે નુકસાન। 10 દિવસ જ પાક તૈયાર થવામાં હતા બાકી। પાકો જમીનદોસ્ત થતાં 50થી 75% પાક નુકસાની। લગ્નસરાની મોસમમાં ખેડૂતોને પડતા માથે પાટું જેવા હાલ। સરકાર પાક નુકસાની અંગે સર્વે કરી વળતર આપે તેવી ખેડૂતોની માંગણી। શંકરભાઈ વરસાદભાઈ પરમાર અમારા વિસ્તારમાં અલખોલ, અકલાચા, મંજીપુરા, રાણિયા, ચિટલાવ, નેસ, આવા આંગણવાડી અમારા બળદેવનગરમાં બધો લગભગ 20થી 25 વીઘો અમારા આવું નુકસાન છે। કારણ કે વાવાઝોડાને લીધે બાજરી બધી અમારે સુવાઈ ગઈ છે અને કશે પાક અમારા કોમમાં નહીં આવે। સાદો અને સરકાર પાસે શું આશા અપેક્ષા તમારી? એ આપે ખરું। ખેતીનું નુકસાન તો બાજરી વાવેલી ઘણું નુકસાન થયું, આડે પડી ગઈ છે, બધી હાથે પાકવાની તૈયારીમાં જ હતી અને પડી ગઈ છે। નુકસાન તો ઘણું 75% છે, 25%નું નહીં વળતર મળે એવું નહીં અત્યારે હાલમાં। સરકાર જોડે શું માંગણી છે? આપણે સરકારશ્રીને એ જ આપણે કરીએ વિનંતી કે ખેડૂતને હમણાં જે એ થયું નુકસાન એનું વળતર આપે। દિનેશભાઈ કાળુભાઈ પરમાર, કયા ગામના વતની? નેસ ગામના વતની। દિવસમાં કેટલું નુકસાન? આપણે ખેતીમાં સારો વિસ્તાર બાજરીનો જ હતો અને બાજરીનો પાક નિષ્ફળ ગયો અમારો। વાવાઝોડાના કારણે બધી બાજરી સૂઈ ગઈ, હવે કામની રહી નથી। અમારે હવે 10 દિવસ 15 દિવસ બાકી હતા અને પાક તૈયાર થઈ જાત, પણ હવે વાવાઝોડાના કારણે નિષ્ફળ ગયો। એટલે સરકારશ્રીને જે નમ્ર વિનંતી કે અમને થોડો ઘણો વળતર કરે। જી, મારું નામ ગોરધનભાઈ કાંતિભાઈ સોલંકી, નેસ ગામના। સાહેબ, આ વાવાઝોડા વરસાદના કારણે અમારે ઘણું બધું નુકસાન થયું છે। અમારે 3 થી 4 વીઘા મારી પોતાની બાજુ હતી એ આ વાવાઝોડામાં ફેલ કરતી રહી। તો સાહેબ, એક વીઘે વધારે તો નહીં પણ 6 થી 7 હજાર રૂપિયા ખર્ચો લાગે। આપની માંગ શું છે? હવે સાહેબ, માંગ તો આપણે ભગવાન પહોંચ કરીએ કે કુદરત સરકાર પહોંચ કરીએ, બીજી શું ખેડૂતનો માંગ હોય?